Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friend. Today we discussing વિદ્યા સહાયક ભરતી જાતિ પ્રમાણપત્ર ખરાઈ જાણકારી. અત્યારે વિદ્યા સહાયક ભરતીનો કાર્યક્રમની સંભવિત તારીખો નું નોટિફિકેશન આવી ગયું છે, ત્યારે તેમની જોડે એક એ પણ સૂચના માહિતી આપવામાં આવી છે કે જાતિ પ્રમાણપત્ર ખરાઈ બરાબર છે. તો એની જાણકારી માટે ઘણા વિદ્યાર્થી મિત્રોને ઉમેદવારોને મૂંઝવણ છે કે આ એક નવો ટોપિક છે, જાતિ પ્રમાણપત્ર ખરાઈની જાણકારી. તો આના માટે શું કરવું, કયા પ્રમાણપત્રોની જરૂર પડશે, પુરાવા જોઈશે કે જેથી જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરાઈ શકાય, તો એ રિલેટેડ આપણે આજે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને કોઈ નવી માહિતી રિલેટેડ વિડીયો હોય એનું નોટિફિકેશન આપણને મળતું રહે. તો આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી તેમજ અન્ય માધ્યમમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ. આના વિશે આપણે આજે વાત કરીએ. ત્યારે ભરતીના પ્રકાર કયા કયા છે આ કાર્યક્રમ અંતર્ગત? તો ફર્સ્ટ તો ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025. ત્યારબાદ અન્ય માધ્યમની અંદર ધોરણ 1 થી 8 સળંગ ભરતી, ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 થી 5 અને ગુજરાતી માધ્યમમાં ધોરણ 6 થી 8. તો પહેલાં વાત કરીએ તો દિવ્યાંગજનોની જે ભરતી છે એનું ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 5 મે 2025. જ્યારે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટેના જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 10 મે 2025. ત્યારબાદ અન્ય માધ્યમની અંદર ધોરણ 1 થી 8ની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થવાની તારીખ છે 12 મે 2025. જ્યારે અન્ય માધ્યમ 1 થી 8માં જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 15/5/2025. ત્યારબાદ આગળ વાત કરીએ ત્યારે ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5માં ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ 17 મે 2025 અને ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 5 જિલ્લા પસંદગીની તારીખ છે 22/5. હવે ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8ની અંદર ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ 30 મે અને ગુજરાતી માધ્યમ 6 થી 8ની અંદર જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ છે 5 જૂન 2025. આપણે વાત કરી વિદ્યા સહાયકોની ભરતી કાર્યક્રમની સંભવિત તારીખ તો સંભવિત કાર્યક્રમ. હવે જે મેઇન ટોપિક આપણો છે કે જે રિલેટેડ ઉમેદવારો ચિંતિત છે એના વિશે આગળ વધીએ. ત્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ. હવે અનામત વર્ગની અંદર કઈ કેટેગરીના ઉમેદવારો આવશે એની વાત કરીએ. ત્યારે શિક્ષણ વિભાગના 30/7/2024ના ઠરાવના ફકરા ક્રમાંક 9 થયેલ જોગવાઈ અનુસાર ધ ગુજરાત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબલ એન્ડ અધર બેકવર્ડ ક્લાસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ એક્ટ 2018 ની કલમ 6(3) મુજબ રાજ્ય સરકારના વિવિધ સંવર્ગમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે. જો અહીંયા સ્પષ્ટ કીધું છે કે સરકારના વિવિધ સંવર્ગમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોએ નિમણૂક પામતા પહેલા જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે. એટલે કે ઓબીસી,
SC/ST કેટેગરીના જે ઉમેદવાર છે એમને નિમણૂક મળે એ પહેલાં જાતિના પ્રમાણપત્રો ખરાઈ એ ખાસ સર્ટિફિકેટ વેરિફિકેશન કરવાનું રહેશે. ઓપન અને EWS કેટેગરીના ઉમેદવાર માટે જાતિ પ્રમાણપત્ર ખરાઈ લાગુ પડતું નથી. હવે આ વાત થઈ કે તમને નિમણૂક મળે તે પહેલાં, એટલે તમને સંભવિત કાર્યક્રમ તો આપી દીધો છે, એ કાર્યક્રમની તારીખો આપી દીધી છે. એ પહેલાં તમારે બધું જે ડોક્યુમેન્ટ છે એ કલેક્ટ કરવાના રહેશે અને વેરિફિકેશન કરવાનું રહેશે. તો ઘણા ઉમેદવાર મિત્રોને પ્રશ્ન હોય કે શું અમને જાતિ પ્રમાણપત્રનું ખરાઈ ના થાય તો અમારી ઉમેદવારી રદ થશે? તો રદ ના થાય, તમને જે ઓર્ડર મળ્યો એ કેન્સલ ના થાય, તમારો ઓર્ડર એઝ ઇટ ઇઝ રહે, પણ તમને નિમણૂક આપવામાં ન આવે જ્યાં સુધી તમારું જાતિ પ્રમાણપત્રની ખરાઈ ના થાય ત્યાં સુધી. તો એના માટે તમારે પહેલાં જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવી પડે અને એનો તમને સમયગાળો આપવામાં આવે. તમારો ઓર્ડર મળી જાય પછી તમને સમયગાળો પણ આપવામાં આવશે. એ સમયગાળાની અંદર તમારે જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરી લેવાની રહેશે. તો આ વાત હતી તમારી કે કઈ કેટેગરીના ઉમેદવારો માટે આ લાગુ પડે છે એની. હવે વાત કરીએ તો જે ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તેઓને સંલગ્ન જાતિ માટેનું અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે લાવવાનું રહેશે. એટલે તમને જે જિલ્લા પસંદગી કરવાની બોલાવવામાં આવે ત્યાં તમારે જાતિ માટેનું અરજી ફોર્મ જે છે આધાર પુરાવા સાથે લઈને જવાનું રહેશે. એ પહેલાં તમારે એની વેરિફિકેશન કરેલું હોવું જોઈએ. જે જાતિનું ફોર્મ હશે એનું વેરિફિકેશન કરવાનું અને પછી એ ફોર્મ લઈ અને તમારે જિલ્લા પસંદગી માટે બોલાવે ત્યારે ત્યાં જવાનું. તો તમને લગભગ બધી જે સંભવિત કાર્યક્રમ છે જિલ્લા પસંદગીનો એની અંદર હાલથી તો હજુ 10-15 દિવસ અને મેક્ઝિમમ મહિના દિવસ જેટલો સમયગાળો છે. તો આટલા સમયગાળાની અંદર તમે તમારા જે ડોક્યુમેન્ટ છે કલેક્ટ કરી શકો અને વેરિફિકેશન પણ કરી શકો. આગળ વધીએ ત્યારે હવેની સૂચનાઓ છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તમને ઘણા ક્વેશ્ચનનું કન્ફ્યુઝન હોય તો એ અહીંયા આપણે ક્લિયર કરીશું. બાકી એક ઝીણવટભરી બધી બાબતોનું સૂચનાઓની અંદર ને નોટિફિકેશનની અંદર ધ્યાનપૂર્વક સૂચનો આપવામાં આવેલા છે. જો આ સૂચનો સમજી જઈશું તો તમને આગળ કાસ્ટ સર્ટિફિકેશનના વેરિફિકેશનમાં કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. હવેના સૂચનો વિશે વાત કરીએ ત્યારે નંબર 1, ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી નીચે દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે. હવે ઉમેદવારોએ નિયત ફોર્મમાં વિગતો ભરવાની છે તો એના ફોર્મની પણ આપણે આગળ ચર્ચા કરીશું. એ ફોર્મ તમે જોઈ અને એ ફોર્મની અંદર કઈ વિગતો ભરવાની છે એની વાત કરીશું. ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ એટલે કે કયા આધારોની તમારે કોપી એની જોડે કનેક્ટ કરવાની છે એની પણ વાત કરીશું. કયા ડોક્યુમેન્ટ કનેક્ટ કરવાના છે અને જે પણ ડોક્યુમેન્ટ કનેક્ટ કરો છો એને સ્વપ્રમાણિત કરવા પડશે, સેલ્ફ અટેસ્ટેડ કરવા પડશે. આ એક બાબત વિશે વાત કરી કે એનું ફોર્મ કમ્પ્લીટ કરવાનું અને જે પુરાવો માંગ્યા છે એ આધાર પુરાવો કલેક્ટ કરવાનો. ત્યારબાદ વાત કરીએ ત્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવાઓ. હવે જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે એટલે કે વેરિફિકેશન માટે કયા ડોક્યુમેન્ટ કયા આધાર પુરાવાઓ છે એ કનેક્ટ કરવા પડશે એની વાત કરીએ તો નંબર 3, ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવાઓમાં જેમાં જાતિ દર્શાવવામાં આવેલ હોય જે પુરાવાની અંદર અહીંયા પણ સ્પષ્ટ કીધું છે, આગળ પણ વાત કરશે ત્યાં પણ સ્પષ્ટ કહેવામાં આવશે કે જે પુરાવા રજૂ કરો છો એ
પુરાવાની અંદર તમારી જાતિ દર્શાવવામાં આવેલી હોવી જોઈએ. આ સ્પષ્ટ બાબત છે કે ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવાની અંદર તમારી જાતિ દર્શાવવામાં આવેલી હોય એ બાબત સ્પષ્ટ હોવી જોઈએ. ત્યારે નંબર 1 વાત કરીએ તો જે ઉમેદવાર છે એ ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર. ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર. એટલે ફર્સ્ટ તો તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હશે એ કમ્પ્લીટ હોવું જોઈએ. ત્યારબાદ જોડવા પડતા પુરાવાઓ, આધાર પુરાવાઓ જે કનેક્ટ કરવા પડે એની વાત કરીએ તો ઉમેદવારના ધોરણ 10 અથવા તો ધોરણ 12ના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એટલે જે કેન્ડિડેટ છે, ઉમેદવાર છે, એનું ધોરણ 10નું હોય તો 10નું, 12નું હોય તો 12નું, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આ બંનેના હોય તો વયપત્રકનો ઉતારો હોવો જોઈએ. વયપત્રકના ઉતારાનું ફોર્મ પણ આપણે આગળ વાત કરીશું અને ફોર્મનો નમૂનો પણ આપને બતાવું છું નેક્સ્ટ. ત્યારબાદ નંબર 3 વાત કરીએ ત્યારે ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને ધોરણ 1નો વયપત્રકનો નમૂનો. વયપત્રકનો નમૂનો આપણે આગળ ફોર્મમાં જોઈશું. એ વયપત્રકનો નમૂનો તમારે કાઢવો પડશે. જ્યાં તમારા પિતા અભ્યાસ કર્યો હોય ધોરણ 1ની અંદર તે સ્કૂલમાં જઈ અને વયપત્રક 1નો ઉતારો કરવાનો રહેશે. અને ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે પિતાશ્રીના LC લિવિંગ સર્ટિફિકેટ જોઈશે. હવે કન્ફ્યુઝન જે પણ બાબતનો આ ઉમેદવારને કન્ફ્યુઝન રહી છે અથવા તો પ્રશ્ન ઉદ્ભવે છે એને બધા પ્રશ્નોનું નિરાકરણ અહીં આપેલ છે કે પિતાશ્રીના અભ્યાસ કરેલ નથી, ભણેલા નથી અથવા તો તેમનો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC લિવિંગ સર્ટિફિકેટ નો આધાર પુરાવો નથી તો ઓપ્શન તરીકે આગળ વાત કરીશું કે તમારા પિતૃપક્ષના કોઈ પણ બ્લડ રિલેશન કોઈ છે સંબંધિત એનો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1ના વયપત્રકનો ઉતારો ચાલશે. તો નંબર 4ની વાત કરીએ ત્યારે ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવા આવી હોય તેવા, પાછું બધી જગ્યાએ વાત કરે છે ત્યારે કે તમારી જાતિ દર્શાવવામાં આવેલી હોવી જોઈએ. જાતિ અને પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1/4/78 કે તે પહેલાંના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. એટલે તારીખ પણ આપેલી છે કે તમારા પિતાનું 78 પહેલાંનું ના હોય તો 1978 પહેલાંનું ના હોય તો તમારા દાદાનું, તમારા પરદાદાનું, તમારા ફોઈ, કાકા, પપ્પાનું 78 પહેલાંનું ના હોય તો કાકાનું ના હોય. એટલે ઇટ મીન્સ કે તમારા પપ્પાના મોટા ભાઈ એટલે મોટા પપ્પાનું પિતૃપક્ષના કોઈ પણ રિલેટિવ હોવા જોઈએ. એનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 1ની વયપત્રકના ઉતારાની વયપત્રકનો ઉતારો આ બે વસ્તુ જોઈશે. ઓપ્શન છે કે પિતાનું ન હોય ત્યારે. હવે વાત કરીએ તો વયપત્રકનો ઉતારો આપો છો પિતા સિવાયનો અને લિવિંગ પણ તેમનું આપો છો ત્યારે તમારે તેની અંદર એક ફોર્મ જોડવાનું થશે છે પેઢીનામું. હવે આપણે આગળ પેઢીનામાના ફોર્મનું ફોર્મેટ પણ જોઈશું. અને જે પેઢીનામાનું ફોર્મ છે એ તમારા ગામના તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સમકક્ષ જે પણ મંત્રી હશે એ મંત્રી તમને પેઢીનામું કાઢી આપશે. એનું ફોર્મ આપણે હમણાં આગળ એનું ફોર્મેટ જોઈએ એ લઈને જાઓ એટલે તમને એ ફોર્મ કાઢી આપશે તલાટી કમ મંત્રી. આગળ જતાં વાત કરીએ હવે એ પ્રશ્ન ઉદ્ભવે કે અમારી પેઢીની અંદર કોઈ ભણેલ જ નથી, તમે એક જ એવા ઉમેદવાર છો કે જેમણે શિક્ષા પ્રાપ્ત કરી છે. જો કે હાલ એવું સંભવિત નથી આ જમાનાની અંદર, પરંતુ ઇન કેસ
એવું કોઈ બની શકે ત્યારે આગળ જતાં આગળ વાત કરીએ એ પ્રમાણે કે કંઈ પણ કન્ફ્યુઝન વિદ્યાર્થીને ના રહે એ પ્રમાણે ઝીણવટપૂર્વક સૂચના આપવામાં આવી છે. તો નંબર 5, ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવા 1-4-78 કે તે પહેલાંના પિતૃપક્ષના એટલે કે કાકા, ફોઈ, દાદા, પરદાદા, મોટા પપ્પાના મહેસૂલી રેકોર્ડ જેમાં જાતિ દર્શાવવામાં આવી હોય ને એવા પુરાવાઓ રજૂ કરવાના રહેશે. નંબર 1 ઉપર 6 મૂળ હકપત્રકની નોંધો અને નંબર 2 જૂના 7-12ના ઉતારા. એટલે તમારું પ્રોપર્ટીનું કોઈ પણ પ્રમાણપત્ર હશે, પુરાવો હશે કે જેમાં જ્ઞાતિ દર્શાવવામાં આવી હોય, જાતિ દર્શાવવામાં આવી હોય, એ પુરાવો તમારે રજૂ કરવાનો રહેશે. ક્યારે? કે તમારી આગળ પિતાનું કે કોઈ પણ એલસી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર નથી ત્યારે. આગળ જતાં બીજા કઈ પુરાવો રજૂ કરી શકાય પ્રોપર્ટીના, તો કે જમીન, મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળો જેમાં જાતિ દર્શાવવામાં આવી હોય જેવા, જેની અંદર તમારી પ્રોપર્ટી કોઈ દર્શાવવામાં આવી, જમીન મકાનના દસ્તાવેજો, પૈસા જમીનની આપલેના દસ્તાવેજો કે જન્મ મરણની નોંધણી. પછી વિવિધ વેરા જેવા કે પાણી વેરા, મકાન વેરાની પાવતીઓ, જૂના કોર્ટનો કોઈ કેસ, પોલીસ કેસને લગતા આધારો હોય તો એ પણ રજૂ કરી શકો છો, જેની અંદર તમારી જાતિ દર્શાવવામાં આવી હોય. સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થા સેવામાં તમે જોડાયેલા હોય તો સેવા પોથીના પ્રથમ પાના કે જેમાં તમારી જાતિ દર્શાવેલી હોય એ તમે તમારી સર્વિસ બુક એટલે તમારા દાદા પરદાદાની સર્વિસ બુક પણ તમે જે છે એ આધાર તરીકે જોડી શકો છો. ત્યારબાદ નંબર 6 વાત કરીએ. હવે પ્રશ્ન એવો થાય કે તમારું કોઈ સંબંધી છે એ ભણેલ નથી અથવા તો તમે સ્થળાંતર માઇગ્રેશન કર્યું છે અન્ય રાજ્યોમાંથી, ત્યારે તો અમારે કયા પુરાવાઓ રજૂ કરવા? તો કે મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા, માઇગ્રેશન થયેલા આ ઉમેદવારના કિસ્સામાં તેઓના દાદા અથવા તો પિતા સીધી લીટીના વડવાઓ જે 1978 પહેલાંથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ, મતદારની યાદી, નોકરી, ધંધા, વેરા, સ્થાવર મિલકતની ખરીદ વેચાણ કે માલિકી અંગેના પુરાવા અથવા તો અન્ય સરકારી રેકોર્ડ જે છે એ આધારિત પુરાવા, આવા આધાર પુરાવાની વિગતો ફોર્મ ક્રમાંક 14 દર્શાવવાની રહેશે. આટલી વિગતો જે છે એ તમારે દર્શાવવાની ફોર્મની અંદર રહેશે. જે લોકો માઇગ્રેશન કરીને આવે છે એ ઉમેદવારો આ પૈકી કોઈ એક પુરાવો તમે દર્શાવી શકો, જોડી શકો. ત્યારબાદ નંબર 7 વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય તેવા અગત્યના પ્રોબેટિવ વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ પુરાવા હોય તે, જેની અંદર જાતિ પુરવાર થાય તેવા ઉમેદવારના નંબર 8માં વાત કરીએ તો ઉમેદવારનું હાલનું સરનામું દર્શાવતી સરકારી ઓળખપત્ર જે છે એ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે પણ તમારે પુરાવા તરીકે જોડવાનું રહેશે. ત્યારબાદ નંબર 9 ઉમેદવારના પિતાનું સરકારી ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે. ઉમેદવારનું પોતાનું પણ અને તેમના પિતાનું પણ સરકારી ઓળખ કાર્ડ પત્ર દર્શાવવું પડશે. ત્યારબાદ નંબર 10 ઉપરોક્ત આધાર પુરાવો પૈકી કોઈ પણ આધાર પુરાવો પિતા સિવાયના પિતૃપક્ષના અન્ય સંબંધીઓ જેમ કે દાદા, પરદાદા, કાકા, ફોઈ વગેરેના હોય તો તે પણ તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી સમકક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે. હવે આધાર પુરાવાઓ જો તમે અન્ય કોઈને આગળ વાત કરી એ પ્રમાણે રજૂ કરો છો પિતા સિવાયના પિતૃપક્ષના, તો એના માટે ત્યાં વાત કરી હતી એ જ રીતે તેના માટે તમારે પેઢીનામું રજૂ કરવાનું રહેશે, જે તલાટી કમ મંત્રી તમને પેઢીનામું તૈયાર કરી આપશે અને એનું ફોર્મેટ આપણે આગળ જોઈએ છીએ.
હવે કોઈ કિસ્સામાં નંબર 11 વાત કરીએ કે કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સ્થળે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. હાલ કોઈ સ્થળ કે તારીખ ડિક્લેર કરી નથી કે જાતિ પ્રમાણપત્ર કાસ્ટ સર્ટિફિકેટને વેરિફિકેશન કરી શકાય. એના માટે આગામી દિવસોની અંદર કોઈ સ્થળ આપવામાં આવે, સમય આપવામાં આવે તો ત્યાં જઈ અને તમારે જાતિ પ્રમાણપત્ર નું વેરિફિકેશન કરવાનું રહેશે. નંબર 12 વાત કરીએ ત્યારે ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવો રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ રૂબરૂ જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવો રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારોએ વધુ આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે, રૂબરૂ અથવા ટપાલ મારફતે જે રીતે જણાવવામાં આવે તે રીતે. હાલ કોઈ ફિક્સ સ્થળ અને સમય નક્કી નથી, પરંતુ જો તમને વેરિફિકેશન માટે જાઓ છો અને કોઈ પુરાવો ખૂટે છે અથવા તો કંઈ કચાશ જણાય છે તો ત્યાં રહેલ જે અધિકારી કે જે કર્મચારી છે તમને જે સૂચના આપે એ સૂચન પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. એટલે અગેન પાછું ત્યાં જઈ અને પુરાવાઓ રજૂ કરવાનું કહે, રૂબરૂ જઈ અથવા તો ટપાલ મારફતે પહોંચાડવાનું કહે તો એ સૂચન મુજબ તમારે કાર્ય કરવાનું રહેશે. એવું અહીંયા હાલ પૂરતું કીધેલ છે. પણ આપણને એક નોટિફિકેશન આપ્યું છે તો આપણે જે ડોક્યુમેન્ટ માંગ્યા છે એ બધા કલેક્ટ કરી અને કમ્પ્લીટ રાખવાના રહેશે. ઓન ધ સ્પોટ કોઈ ડેટ આપવામાં આવે ત્યારે આપણું આગળ બધા ડોક્યુમેન્ટ પુરાવાઓ કમ્પ્લીટ હોવા જોઈએ. હવે આપણે ફોર્મની વાત કરીએ તો ફોર્મનું માળખું કેવું છે? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ. આ એનું ફોર્મ છે. આની તમારે ઝેરોક્ષ કાઢીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો ફોર્મ ફિલઅપ કરવાનું થશે. એની અંદર તમારી માહિતી નાખવાની થશે કે વિષય છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી બાબતે શ્રીમાન સાહેબ રાજ્ય સરકાર શ્રી હેઠળના જે ખાતાની અંદર તમને સ્થળ આપવામાં આવે ખાતા હેઠળનો જે હોદ્દો ધરાવતો એની જગ્યા ઉપર ભરતી સંદર્ભે શૈક્ષણિક ખાતામાં થશે. અહીંયા વિભાગમાં જે આવે વિભાગની અંદર કયો હોદ્દો તો કે શિક્ષક તરીકેનો, ઉપશિક્ષક તરીકેનો, મદદનીશ શિક્ષક તરીકેનો તમારો હોદ્દો થશે. ભરતી સંદર્ભે મેં રજૂ કરેલ મારા જે જાતિ ધરાવતો હોય એ જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રોની ચકાસણી માટે મારી નીચે મુજબની વિગતો આધારો રજૂ કરવાના કરું છું. બરાબર. એની અંદર તમારી બધી વિગતો આવશે ને તમે કઈ કઈ આધારો રજૂ કરો છો એ આધારો આવશે. તમારું નામ, પિતાનું સરનામું, પિતાના પૂરું નામ, હાલનું સરનામું, કાયમી સરનામું, તમારી જાતિ, ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, ઈમેલ એડ્રેસ, સંપર્ક નંબર અને તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એનો નંબર અને એની તારીખ. ત્યારબાદ નંબર 10 અગાઉ અન્ય જગ્યા માટે જો ભરતી સંદર્ભે જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે. જો કરાવેલ હોય તો ચકાસણી કરાવેલી હોય તો તેવી જગ્યાઓનો હોદ્દો અને વિભાગ ખાતાની વિગત, ચકાસણી કરાવ્યાનો માસ લખવાનો, ઉમેદવારના શાળા છોડીના પ્રમાણપત્રના નંબર, તારીખ લખવાની. પછી ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડીના પ્રમાણપત્ર નકલને, અથવા પિતા નથી, પિતાનું જાતિ પ્રમાણપત્ર નથી, શાળા છોડીયાનું પ્રમાણપત્ર પિતાનું નથી અને તમારા પિતૃપક્ષના કોઈ સંબંધિતનું તમે જોડાણ કરો છો શાળા છોડીયાનું પ્રમાણપત્ર તો એની વિગતો લખવાની થશે. 7/4/1978 પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવા હોય તે, જેની અંદર જે પુરાવો છે એ પ્રમાણપત્ર હોય તેનું પૂરું નામ, તમારા દાદા કાકા હોય પરદાદા જેનું હોય એના પુરાવાની વિગત, એલસી દસ્તાવેજ, એના પુરાવાના નંબર, ઇસ્યુની તારીખ અને જેનો પુરાવો રજૂ કરો છો તેનો સંબંધ ત્યાં લખવાનો રહેશે. હવે નંબર 14ની વાત કરીએ તો જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા છે, માઇગ્રેશન કર્યું છે તો એની વિગત અહીંયા લખવાની રહેશે. તમે મૂળ વતનની વિગત,
તાલુકો, જિલ્લો, રાજ્ય અને પિતા કે દાદા પૈકી કોણ ગુજરાત ખાતે આવીને વસ્યા છે એ. જો અહીંયા તમે માઇગ્રેશન કર્યું નથી તો અહીંયા કશું ભરવાનું વિગત ભરવાની થશે નહીં. ત્યારબાદ જે માઇગ્રેટ કર્યું છે એના અંગેનું પ્રમાણપત્રનો પુરાવો કોનો છે એનું પૂરું નામ લખવાનું, પુરાવાની વિગત લખવાની, પુરાવા નંબરની તારીખ અને કોની સાથે સંબંધ ધરાવો છો એ લખવાનું. જો માઇગ્રેશન કરીને આવ્યા છો તો ઉમેદવારની સાઇન અને સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલ અધિકારીનું પ્રમાણપત્ર, એટલે જે તમને વેરિફિકેશન કરશે એની આ જે છે એવી ડિટેલ ફિલઅપ કરશે તમારી. જે તમારું જાતિ પ્રમાણપત્ર વેરીફાઈ કરશે એ કચેરીના વડા, એ અધિકારી જે છે એ તમારું આ સર્ટિફિકેટ વેરિફિકેશન કરશે, એ અહીંયા પ્રમાણપત્ર ભરશે. તો આપણે વાત કરી વિદ્યા સહાયક સંભવિત કાર્યક્રમ, ત્યારબાદ જાતિ પ્રમાણપત્રની સૂચનો, કઈ કઈ આધાર પુરાવો રજૂ કરવાના છે એના સૂચનો જોયા. ત્યારબાદ એનો ફોર્મ ફિલઅપ કરી અને એની અંદર જે પુરાવો જોડવાના છે એની વિશે વાત કરી કે એનું ફોર્મ કેવું હશે. હવે આગળ વાત કરીએ ત્યારે પેઢી નામું શું છે એના વિશે વાત કરીએ. ફોર્મ તો આપણે જોયું, કયા આધાર પુરાવો જોશે એના વિશે વાત કરી. એ આધાર પુરાવાની અંદર કે તમારે પેઢી નામું આપવાનું થાય તો પેઢી નામું કેવું હશે એ આપણે જોઈ લઈએ. પેઢીનામાના નમૂનાની અંદર તમારે અહીંયા 3 પેઢીની વિગતો રજૂ કરવાની થશે. પરદાદાના સંતાનોના બધાના વિગતો, એટલે કે બધાને નામ રજૂ કરવા પડશે. પરદાદાના સંતાનોમાંથી જે તમારા દાદા છે એ દાદાના કેટલા સંતાનો છે એના વિશે વિગતો ફિલઅપ કરવાની, ના નામ લખવાના. અને તમારા દાદાના સંતાનોમાંથી તમારા પિતા કયા છે એના સંતાનોની વિગતો લખવાની. ત્યારબાદ તમારું જે માહિતી માંગી છે એ ઉમેદવારની માહિતી લખી તલાટી કમ મંત્રી આગળ જવાનું. એ તમે સાઇન સિક્કા કરી દેશે. પેઢીનામું અને તમારું પેઢીનામું કમ્પ્લીટ કરશે. એની અંદર ડાબી બાજુ આપેલું છે કે પંચોના નામ અને સહી. તમારા ગામની અંદર જે પંચ ચાલતું હશે એની અંદર જે સભ્યો હશે પંચોના, એમાંથી કોઈ 2 પંચને બોલાવી, પંચના કોઈ 2 સભ્યોને બોલાવી એના નામ અને સહી તમારે અહીંયા 2 નામ ને 2 સહીની જરૂર પડશે. અને તલાટી કમ મંત્રીનો સાઇન સિક્કો, તલાટી તમારી સામે તમને પેઢીનામું કમ્પ્લીટ કરીને આપી દેશે. આ છે તમારું પેઢીનામુંનું ફોર્મેટ. આ બધી ઝેરોક્સ કઢાવી લેવી, PDF સ્વરૂપે છે જ, એમાંથી બધી ઝેરોક્સ રાખવી જ. ત્યારબાદ વાત કરીએ તો પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો, એનો નમૂનો શું છે તો આની પણ ઝેરોક્સ રાખવી. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શાળાના વયપત્રક માટે તમે તમારી જ્યાંથી કમ્પ્લીટ કર્યું છે 1 થી 8 પ્રાથમિક ધોરણ, ત્યાં તમારે તે શાળામાં જઈ અને આચાર્યની સાઇન સિક્કો કરીને વયપત્રક નમૂનો રેડી કરવાનો રહેશે. તો રૂરલ એરિયાની અંદર સંભવિત ના બની શકે આ પત્રક મળે તો તમારે એ પહેલાં જ અવેર થઈ અને નમૂનાની ઝેરોક્સ કઢાવી લેવી અને લઈને જ જવું, એટલે ડિટેલ ફિલઅપ કરી અને તમને ઇઝીલી સમયસર તમારું જે આધાર છે એ કમ્પ્લીટ થઈ જાય. એની અંદર જે ડિટેલ માંગી છે ભરવાની થશે. શાળાનો સ્થાપના વર્ષ, શાળાનું નામ, GR નંબર, વર્ષ, વિદ્યાર્થીનું નામ, જાતિ, પેટા જાતિ, ધર્મ, જન્મસ્થળ, તારીખ, છેલ્લે કઈ શાળામાં અભ્યાસ કર્યો તે શાળાનું નામ અને ધોરણ, શાળામાં દાખલ થઈ તારીખ, શાળા છોડ્યાનું કારણ, શાળા છોડ્યાની તારીખ, જાવક નંબર, તારીખ, શાળાનો સિક્કો અને આચાર્યનો સહી સિક્કો. આટલું બધું છેલ્લે વિગત છે એટલી ભરવી, બાકીની વિગત આચાર્ય ભરી અને સાઇન સિક્કા કરીને તમારો વયપત્રકનો ઉતારો જે છે કમ્પ્લીટ કરી આપશે. તમારા વયપત્રકનો ઉતારો ઉપરાંત તમારા પિતાએ જ્યાં ધોરણ 1 કમ્પ્લીટ કર્યું છે એના વયપત્રકનો ઉતારાની પણ જરૂર પડશે. એટલે એના માટે તમારે જ્યાં પ્રાથમિક ધોરણ લીધેલ છે તમે અને તમારા પિતાશ્રીએ તેની મુલાકાત લઈ અને આ ઉતારો કમ્પ્લીટ કરો. આમ છતાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જાતિ પ્રમાણપત્ર વેરિફિકેશનની જે જાણકારી માટેની વિગતો આપણને મળી છે એ અનુસાર આપણે
વાત કરી. આ ઉપરાંત આમની અંદર તમને કંઈ કચાશ જણાઈ હોય, ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એનું ક્લેરિફિકેશન કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો. આ ચેનલમાં નવા જોડાયા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને જેમ બને એમ આ લિંકને શેર કરો, જેથી અન્ય ઉમેદવારો પણ કંઈ મૂંઝવાય છે તો એને ક્લેરિફિકેશન મળે. થેન્ક યુ ફ્રેન્ડ.